ઓકે. દર્શનભાઈ, તમે અત્યારે આટલા વર્ષથી ટૂંકમાં બિઝનેસ ફિલ્ડમાં છો, એટલે એક ઘણા બધા યુવાનોને એક સતાવતો પ્રશ્ન છે કે એ પોતે ક્યાંક જોબ કરતા હોય, કોઈ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ જોબ કરી હોય, પણ જ્યારે એને સ્ટાર્ટઅપનો વિચાર આવે ને તો એક તો અસમંજસ હોય, બીજું કે ક્યારેક ઘણા લોકો ઉતાવળિયો નિર્ણય પણ લઈ લે કે ભાઈ આપણે હવે તો સ્ટાર્ટઅપ જ કરવું છે એમ. તો જ્યારે જોબ છોડી અને કોઈ પોતાનો બિઝનેસ કરવાનું વિચારે છે તો કયા એવા મુખ્ય પાસાઓ છે કે જે મગજમાં પહેલાં વિચારી લેવા જોઈએ? સૌથી પહેલું પાસું તો એ વિચારવાનું કે પૈસા નહીં મળે. ઓકે. બહુ અઘરું પાસું છે કે મેં તો એટલા માટે છોડ્યું કે હું જોબ ઉપર એટલો બધો ડિપેન્ડન્ટ નહોતો, કે મેં એટલા બધા સ્પાન નહોતો એમાં કાઢ્યો કે ભાઈ ઝાઝા વર્ષો કાઢ્યા. હું એ જોબ ઉપર ડિપેન્ડન્ટ થઈને મેં મારું સ્ટ્રક્ચરિંગ બનાવેલું નહોતું. દાખલા તરીકે મારું જીવન જો એ જોબ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું હોય તો નેચરલી મારે 10 વખત વિચારવું પડે. દાખલા મારા મેરેજ થઈ ગયા હોય, મારે ત્યાં બાળકો હોય, ઓકે. અને પછી જો મારે આ ડિસિઝન લેવાનું હોય તો મારા માટે પણ ટફ હોય. કારણ કે એક ફિક્સ ઇન્કમ તોડી અને તમે એક ઇરેગ્યુલર ઇન્કમમાં એન્ટર કરો છો. મેઇન વસ્તુ એ છે કે જ્યારે તમને ઓલામાં 1લી તારીખે પગાર તમારે આવે છે, ઓલામાં તમારે 1લી તારીખે પગાર આપવાનો છે. વન્સ યુ ક્રિએટ એ ઓર્ગેનાઇઝેશન, તેમાં તમારો 1લી તારીખે પગાર તમારે આપવાનો છે અને છેલ્લે વધે તો તમારે કાંઈ લેવાનું છે. એટલે ટૂંકમાં થોડીક લાઈફ છે ને એ ડિસ્ટર્બ થઈ જાય લોકોની. એને કોઈ પણ સ્ટાર્ટઅપ હોય કે કોઈ પણ નવો બિઝનેસ હોય, ઇવન હું તમને સ્ટાર્ટઅપની વાત તો પછીની છે, પણ હું તમને સામાન્ય બિઝનેસ, તમે કરિયાણાની દુકાન કરીએ, સામાન્ય બિઝનેસ કરો ને તોય એને સેટ થતાં ટાઈમ તો લાગે જ. એ સમય કાઢવો ને એ તમારી પાસે બેકઅપ રેડી હોવું જોઈએ ક્યાંક ને ક્યાંક. તમને એવું જોઈએ કે ભાઈ મારી બેઝિક નીડ છે એ આમાંથી ક્યાંકથી મેં પૂરી કરી લઈશ. કારણ કે તમે જો એમાંથી વિડ્રો ચાલુ કરશો તો કદાચ એ ભાંગી જશે. યસ, બહુ સાચી વાત. આજે તમે એક કેપિટલ એમાં ઇન્વેસ્ટ કર્યું છે તો એ કેપિટલમાં પ્રોફિટેબલ નથી થયું હજી. નેચરલી કોઈ ધંધો પહેલા દિવસથી પ્રોફિટેબલ થાય એવો ધંધો મેં હજુ સુધી જોયો નથી કે ક્યાંય થતો હોય, એટલે ન જ હોય નેચરલી. હવે તમે એમાંથી જો કેપિટલમાંથી વિડ્રો ચાલુ કરો તો ડેફિનેટલી એ ધંધો કોલેપ્સ થવા માંડે અને તમે સર્વાઈવ ન કરી શકો લાંબો સમય સુધી. એટલે ક્યાંક બેકઅપ 1-2 વર્ષનું રાખીને કરવું હોય ને તો કરી શકાય આ બધું. બાકી તમારી જો ફેમિલી સિસ્ટમ જો એના ઉપર ડિપેન્ડન્ટ થઈ હોય તો એવા નિર્ણયો તાત્કાલિક ન લેવા જોઈએ. હા. તમે કીધું કે પરિવારનું બેકગ્રાઉન્ડ આખું એવું છે કે બધા જોબ કરતા હતા, તો એનું જે માઇન્ડસેટ છે એ જોબ વાળું હોય, તો તમે બિઝનેસ સિલેક્ટ કર્યો ત્યારે પરિવારનો પ્રતિભાવ કેવો? ના, મને બધાનો સપોર્ટ હતો એ સમયે, અને મારી બહુ જવાબદારીઓ નહોતી. મેં જ્યારે આ બધું કર્યું ત્યારે મારી કોઈ એવી જવાબદારીઓ નહોતી કે હું કદાચ મારી પાસે બધા છેડા ઓપન હતા. મેં આ જોબ મૂકી ત્યારે કદાચ મારે પાછું ધારી જવું હોય તો ઇટ વોઝ ઓલ્સો ઓપન કે ભાઈ નથી તો ત્યાં આવ્યા જવાય. પણ એવું નહોતું, મારે રહેવું તો અહીંયા, એ મારા માટે મહત્ત્વનું હતું. અને ત્યારે લાઈફે મિનિમલિસ્ટિક હતી. એવી કોઈ લાઈફ નહોતી કે મારે કાર હોય ને ભાડે મકાન હોય ને એના બહુ મોટા ઓવરહેડ્સ મારા ઉપર હોય, એવું તો કંઈ કોઈ જીવન હતું નહીં. એટલે બેઝિક નીડ હતી તો દેટ વી કેન ફૂલફિલ ફ્રોમ એનીવેર. એમાં કોઈ એવો ઇસ્યુ હતા નહીં. ઓકે. તો પછી આખા વર્ષમાં 2 મૂવી જોવાના હોય, આખા મહિનામાં 2 મૂવી જોવાના હોય એટલા તો પૈસા થઈ જાય ને હવે. જરૂરિયાતો ઓછી. હા, એટલે એ તો મારી એક નહીં, ઓવરઓલ જરૂરિયાતો ઓછી હતી. અત્યારની જેમ દાખલા તરીકે અત્યારે કેમ મોબાઈલનું બિલ છે તો એ 1000 રૂપિયા તમારે રાખવાના જ છે, પેટ્રોલનું બિલ તો કે 4-5 હજાર રૂપિયા આવવાનું જ છે, એમાં કાંઈ તમે કરી શકતા નહીં. આવી બધી જરૂરિયાતો નહોતી ત્યારે. લાઈફસ્ટાઈલ જ આખી. લાઈફસ્ટાઈલ જ બેઝિક લાઈફસ્ટાઈલ હતી. એટલે આ ઓવરઓલ લાઈફસ્ટાઈલ બેઝિક હતી.